એક તારો આધાર બાપા ઉજળો અવતાર એ ગોગા તારી લગની લાગી. મા બાપ તમે છો, તમે મારી રક્ષા કરજો. અને હું ગરીબ પૈસા નહીં, મારા કામ ખાવા દો પૈસા અને મારી રક્ષા કરજો. કશું ખાધું નહીં, મન જવા દે તો પેલા કોઈ કાલો તો ખાવા ના છું, ના બાપ નહીં અને કોણ હાલશે ખાવા. આ બાપા ખાલજો મારે પૈસા હી ને હું ગરીબ, તું ગરીબી હેડો. આ ભૈયા કોઈને આલ્યો મને ઢસી મળે છે આગળ જવા દે. મને કોણ હાલશે, મેં કોકના જો કોમ માગવું પડશે. મને જલ્દી જાડે, મને જબરજસ્ત ભૂખ લાગી. કોકનો કોમ હાલશે ને તો હું કરે. ભૂખ જબરજસ્ત લાગી. કોકના જો કોમ કરો છો પછી હું ખાય નહીં આવતું. પૈસા માગું તો આવે કોઈ હાલતું નહીં. અલે આ તારી મને શેતરમાં હવા બવા મારે તે ચેક કરવા દવા દે. કોમ આવજો. અલે આ બાબરો છોકરો એ બાબરો ના તો યાર ભિખારી શું કરું મારે? બોલ હું કોમ હતું કે મને કોમ આલો કે કોકમાં જબરજસ્ત ભૂખ લાગી. અલે આ બાબરા તને કોમ આલો તો પોલીસ મને પકડી જાય. તને કશું કોમે ના કરાવે. તારી અત્યારે ભણવાની ઉંમર રમવા ભણવાની ઉંમર તને કોમ કરાવ તો પોલીસ મને પકડી જાય. કોમ અરે ભાઈ પણ હું તને હું કોમ આલું, હું તને કોમ આલું તો પોલીસ મને પકડી જાય. મારે પણ કશું કોમ નહીં. બકા જ્યાં તને કોઈ બીજું કોમ આલો તો કોમ કરજે, પણ મારા જોડે કશું કોમ નહીં તારે. કાકા કોઈ કાકા હશે તો આવી શકો. આ ગરીબો કોઈ મજબૂત સમજતું જ નહીં. તું ના મને આગળ ડાળો કોઈ કાઢશે. આપણા સાહેબ ભાઈ એ હાલશે કોમ. તારા જેવા શું કોમે રાખું હું? હાલો કે કોઈ કોમ. કશું કોમ નહીં. હેડમ તું બે ત્રણ દાડા કોઈ ખાધું નહીં. કશું કોમ નહીં તો બીજે જા. તારા ભણવાનું મારે કોમ આ કરવાનું સાહેબ તારી. કોઈ હાલતા નહીં. હું ગરીબું તારી આજ તો બહાર જવું છે ને કોઈ સાધન નહીં ને શું કરવાનું? મારે બહાર ગામ જવું છે પાછું, અને પેલું કોમે છે થોડું ઘણું, પણ કોઈ સાધન આવશે કે નહીં આવે છે કઈ બેસી રહ્યું હોય. ના ના આવશે તો ખરું, એટલે કે આટલા બેસવા તો દે. ના એસટી આવે ને એમાં જતો રહું. હા હા મને તો હેડ તારે હવે સાધન માધન આવે. આ પેલા બસ સ્ટેન્ડે જવા દે કે વાંચું સાહેબ કોઈ કાઢજો કોમ. હા. કોમ એટલે આ તમારા જેવા છોકરો ગરીબ રાખો દે માં ના કરી બોનું કરી જેમ ત્યાં હાલવાનું બાબા બે ત્રણ દાડા ખાધું નહીં. ગપ્પો આલી છે મને ખબર છે. તું કશું નહીં કરી આવું, બધું કોમ કરીશ. હું ગરીબું. તું કોમ માંગવા આવી હોવો. એટલે તારા જ્યાં કોમ આલી ને પોલીસ અમને પકડી જાય. હેડો વાત કરી મને તો આગળ ઉભો દેજો. ઓન જશે કેટલા આયા કરી આખો દાર બે હવા દેતા ને હરકી મને તો જવા દે. આવતા કોઈ હારા નહીં. તમે કોણ જાણો અંદર કોઈ કહેશે ખોલવા દે. પૈસા એ કાકાના ઓ પાછી દે દે કાકા ના લાવ. મને લાવ દે હો કાકા પૈસા આલ દો. આ ઈવન જો કોણ થાય મને આલવા દે. આ તારી ભાઈ આ તો ફેરથી આયા શું કરવાનું કોઈ ખબર પડતી નહીં. તમે આલે ફેર લે કોણ આલો તમારો? ફોન ચોરી ગયો મારો. ના પૈસા હતા મારું. આમાં ફોન ચમ લઈ ગયો તો આ પેલા પડી જતો ને તે તમારા બહાર આલવા આવ્યો. પાછો હાલવા આવ્યો. હોવો. અલ્યા તારી આ છોકરો હાટું ફોન પાછો હાલવા આવ્યો. પૈસા તો હોવ જતા રહે તો હતો નહીં, પણ મારે કંપની નંબર આલેલા છે ને પૂરું થઈ જાય. છોકરા તને તીએ મને ફોન પાછો આવ્યો ને તો હું તારા પર ખુશ થઈ ગયો. ફોન કોમ માગતો હતો માપાન, એટલે પણ હાલ તો હું બહાર જવું. બીજા પૈસા તો માપાન તું તારા આ બધા પૈસા લઈ જા અને તું તો ખાજે. અને કાલે અમારે ઘેર આજે હું તને કોમ આલ્યો હો. કોમ નહીં તને તો ભણાવું પડે. આમ તો આટલા પૈસા જ આટલા પૈસા તું ખાઈ લેજે છે. આમ તો મારે હું તને લઈ જાઉં તારે ઘેર, પણ અત્યારે હું બહાર જવું ને તો બહાર જઈને આવું ને એટલે બોલે આ છોકરા પૈસા તું ખાજે અને તું કરજો. હું જઉં છું બહાર એટલે તને લઈ જતા લઈ જતો રે. હું આગળ પેલું હે ને એસટી બેંક જતો રહે હો. તું જતા હા છોકરું ચલો સારું. તો પૈસા પાછા લીધા. મેં તો બચારા વાપરવા પૈસા આલે ખાસા 300-400 રૂપિયા જેવા હતા. હું વાપર છે હવે તને હવે મને તો જવા દે. હવે તને હવે જવું છે પેલું બસ આવે એટલે બેસી જતું હતો. હા
તારી આજ તો કઈક મુર્ગો આપણા હાથમાં આવે જ નહીં. પૈસાથી જ ના સેટિંગ કરશું આપણે યાર. ગમે તે કાઢો મુર્ગો આપણે હજુ તો હોટલમાં ખાવા જવાનું છે યાર. પૈસા ના જોવી જોઈ એટલે કોઈ મુર્ગો હાથમાં આવી જાય તો પટાવવું પડશે આપણે ભાવ. પટાવવા પડશે. લે આમ જીઓ પર આજો કે આવો તો હાથમાં આવી જાય. હેડો આટલો ભરો આટલા આવશે મુર્ગો. એવું આટલા જ ઉપાડીએ તાની. ચાલે ગણવા દો કેટલા ઈ એક તારી પેલો કોક આવે તો ઘડી પૈસા કરતા આવે તો લે. એના જોયું છે તો ગરીબ છે. લે કેટલી બધી નોટો લે. દેખ કોણ કોણ ડાયરી લે ઉઠી ઉઠાઈ પૈસા. લે પૈસા. તો કે માં કાકા લઈ પૈસા આ નકા માં કાકા ખાઈ દે કાકા ખાઈ દે પૈસા લે. પૈસા લે. આ બાબા ખાઈ દે પૈસા લાવા લે આ નકા ફોન દિન તો જાવ બાબુ એટલે આપણે મારજી લે. આ ગોગો બાપો અલે હું કરતો યાર કરતો ગુગા હું કરતા છે આપણે હેડ હેડ આ ગોગ મહારાજ પૈસા પહાલા જય ગોગ મહારાજ અલ્યા ડોક્ટર ની દવા તને લાગુ નહીં પડે. પૈસા લઈ જા ગોગ મહારાજ કોકલ પહાલા મહારાજ દર્શન કરવા જવું પડે થોડા ગુંડામાં પૈસા લઈ ગયા ને એટલે તો પેલો ક્યાંથી તો છે. અલ્યા કશું ના થવું બી હોય હેડ છે તો હેડ કશું ના થાય આપણે હેડ છે તો ઉઠા તો ભાર ના થાય ને કોમ થઈ જાવ પાછું આ દુકડું. આ ગોગ મહારાજ દર્શન કરવા જવું પડે થોડા ગુંડામાં પૈસા લઈ ગયા ને એટલે હેડ છે ને એ વાગતા ઢોલે તારે આપવું ને પડશે. પૈસા નહીં આવે તો આજે હું તમારા મંદિરે જઈશ એક તારો આધાર બાપા ઉજળો ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે. ડોક્ટરના રિપોર્ટ બધા અરે કશું ના આવી લે તો રસ્તામાં જામ થતો હોય છે વળી દેહર્યું છે ના પીવાનું હેડ આપણે ઘેર જ બે વખત યાર. એ ગોગા તારી લગની લાગી ઓ હાથમાં પૈસા આવ્યા નહીં અને મારે ભીખ માગી માગીને ખાવું પડે તમે ચોર પાસેથી કોક પૈસા લાવો તમે હોય જઈ ગયો પૂછો અલ્યા તારી આ છોકરો વળી શીખર ચો જો કહું લે કોમ હતું ને ચેતન જાણું પેલી પાડીઓ બાડીઓ નાખવાની ચો જો શીખર આ છોકરા કાકા હું કરો તમે બે આવો અરે શું રખડવા જો તો કરી આખો દા તું હોય કર બે તો અલ્યા આ તને ખબર નહીં આપણે પેલી ખેતરમાં પેલો પાડીઓ પેલો ગોદવાનું હોય ચીલ ને બીલ ને કેટલો થઈ ગયો છે એ વાત આજી કાકા પણ કંટાળો આ તડકો જો પર તડકો પર પણ વાબાન છે પછી આપણે ભાઈ ખેતી નહીં પેલો પાક લેવાનો લેવાનો સંત ના યાર હું જઉં તે બીજું તું ગૌતાન તો તો તું કોમ પટાઈ દે આજે હું કરવાનું કે છે તમે એટલે મારે બીજું કોઈ નહીં તું એટલું પટાઈ દે ને હા. તો હું પેલું ટ્રેક્ટર વાળાને કહેતો આવું આપણે ઓલા જીવો બાબુ રે ને ગોગા મહારાજના ગોગબાના મંદિરે દર્શન કરતા ઉપાહો હા જોતા હેડો હું તમે પેલું પાડી નાઈ દઉં તમે બીજું હા તો હું એ મંદિરે જતા આવતા હો હા તો તું જતાય હા તો તમે મંદિરે જઈને આવો હું ખેતરમાં જઈને આવતા હા હા તું જઈને આવ્યા હું મંદિરે જઈને આવું હતા જો તડકો બરો કાકા અલે ઈ તો ખેતર ભૂલી ગયો ઓય છે ભૂલી જવાનું અલે ખેતરે ભૂલી જાય સારું મને તો જવા દે હો. આ ઠેલા ને હા થઈ જઈને ઓય મેલી છી માં આપણે કોઈ કરતા નહીં મને તો જવા દે હેતા હવે એ ચેતન જતા આવું ઓહ લે આ તારે મને તો કાકા આયા નવરા તડકામાં તો આ બધો ભોથો કરવા મોકલ્યો ખબર નહીં પડી કાકા ને જીગર આ બધું ગોઠવાનું હોય હવે ગોઠવું તો પૈસા થાય ને હવે ખાવામાં તો મજૂરી તો કરવી જ પડે એને થોડી ચાલતું હશે કેટલો બધો યાર આ શિયાળામાં ઘઉં આવી દીધા હોય તો આ બધું ઉકળ વળી આ પેલા કાકાને ઘોર આવી વળી ઘઉં આવતા ઘઉં આવી દીધા હોય તો ચાલ જ ના વળી આ બધી આ ખરા તડકો મજૂરી કરાવી કાકો વળી અરે ઉનાળા વળી વેકેશન પડ્યું હોય તો વળી શાંતિ જપ્પા દેતા નહીં તારી આ વચ્ચો હતો હું ગોતવા દે આ તો હા બોલે હાફ હતો તો પણ લે હાફ નતો આ તો મને તો ભટકા લાયા વળી હાફ ના એવું કરવાના આ તડકાના શિખર ગોતવા તો મને તો શાંતિ આ તડકાના શું કરવાનું
મને તો હારી ગોતવા દે પેલા મને તો હારી ગોતવા દે લે આ તારી હાફ દેખોય લે શું કરવાના આજ તો હાફ કેટલા બધા દેખોય લે તારીમાં તો કેવું લાગે આપણે એક દાડો અમે પેલા ધરમભાઈ પેલા છોકરા પાસેથી પૈસા ચોરી લીધા હતા ને ગોગ બરાજનું કોક કરી દીધું તો હાફ તો નહીં અમને નજરે આવતો એ દાડે અમે તો 2 વખત હાફ જોયો હતો અને આજે મેં તો કેટલી વાર હાફ જોયો મેં તો મારા કાકા જોડે ઘેર ચાડે પછી બીજું બધું વાત કરી મેં તો ઘેર ચાડે દર્શન કરવા જવા દે હેડ તા હવે પેલા તું મોકલ્યો કોમી મને જવા દે હેડ મંદિર દર્શન કરતા આવું લે તારી એરી પાક્કી નક્કી વાત જ છે એ પણ મારા કાકાને કહે ને એની વાત તો મારા કાકો મને ગાલ બધા મારશી એના કારણે મારા કાકાને નહીં કહેવું મને તો ડાયરેક્ટ પગ કરવા દે તો મને તો પેલા ઘેર જવા દે પછી એટલે આ મને તો પેલું તો ધર્મેન કેવું પડશે ઘડી ઘડી આવતા ને તો ધર્મેન કહે ને ધર્મે કોઈક આઈડિયા કરશે એમાં કાકો શીખે કેટલા રહ્યા લે આ મને તો કાકો શીખે છે આ નહીં હું તો બેસવા દે પછી ધર્મે પાસે જવું પડશે ધર્મેન કહેવા ઘડી ઘરે મારા બેટા હાફ દે કોઈ ભણકાર આવી આપના અને ભાઈ બીજું બજારમાં જવાનું કોમ હતું પણ કોઈ પહેલાં દર્શન કરતા આવું પછી બીજું બધું કોમ કરું હવે જીવો બાબા ભોજી બેઠા છે પાછા હોય તે યુવાને ભેગો થતા આવું જવા દે હેડ ને આ તારીખ જીવો બા તો નહીં પણ કોઈ છોકરો બે આવ્યો હાથ છોડીને હવે કોણ બેઠો મને જવા દે હેડ આ છોકરી હું બેઠો હા મને દર્શન કરવા દે હા જય ગોગ મહારાજ ને છોકરા અલે હું કહું છોકરા તમે હવે ઘેર નહીં ગયો આમાં ઘર આવ્યું છે હું કહું તમે મારું તારું ઘર હ હું અનાજ છું ને હું ઓય રહું અલે એવું હોય એમ ગોગમારના મંદિરે બે રહ્યો એમ અલે હું આવતો તો તું કોઈ હાથ જોઈને બે રહ્યો તો ને આમ કરતો તો શું થયું તારા ગાત તમે આવું કરી કે પૈસા ચોરાઈ ગયા અલે તારી પૈસા ચોરાઈ ગયા અને તું ચોકન કમા ગયો તો પૈસા તારા ચોરાઈ ગયા તમે કાકા તો આલ્યા હતા મને મી તને ચાણી આલ્યા મને યાદ કરવા તમે દે યાદ કરો હા તું પેલો ભીખ માગતો આવતો તો અને તને રચેલું મેલ્યું અને તું પાકીટ લઈને મને પાછું હાલવા આવ્યો ના ફોન હા ઓ ફોન જો ફોન એટલે મેં તમે ખુશ થઈને પૈસા લેતા હેરા લઈ ગયો અલે લે તા હું કહું હવે એદાર હું તને ઘેર જ લઈ જવાનો હતો પણ હું કહું હવે બજારમાં જતો એટલે હવે મને યાદ આવી ગયું બધું મારે ઘેર તા ને તમારે ઘેર રહેજી હે હવે ના ના પૈસા નહીં આનતા જો હું આઈકન જ રે ગોગ અરે મહારાજ વાત મંદિરે સાચી વાત એ તો ઘોગ મહારાજ ઉપર તો દયા રાખવાની ઘોગ મહારાજ તો તાર પૈસા લાવી આવશી બધું લાવશી એ તો એમાં કોઈ વિશ્વાસ રાખવાનો એ ચોર ના હું આઈકન જ રહ્યો એ આ ચોર રે ને ચોર ગમે તે જાય ને તો તને ખબર ને ઘોગ મહારાજ ના છોડી આપણા પાછા એટલે હું કહું હેડ તું ઘેર આપણે રહેજે ને બધું તો એને તમે ભણાવું બધું કરું પાછું અને તાર છોકરો હોય ને મારો એ રોજ પાછું નિહાળી જાય છે ને કોમ બધું કરે એના કરતાં તું એ કરજે હેડ હો એવું હોય ના બે રહેવાય ગોડા એ તો પૈસા તો આવશે હતા પૈસા ને આવી એટલે મને આપો મને બેહવા દે કી પૈસા તો તારા આવી જઈ ટૂંકમાં લાવી જઈ પણ તું એકદમ પૂછે ને તરસે બે આવ્યો એના કે માગે ખાજે ને ભણવાનું બધું લજન કોમ તો કરજે યાર તું એવું ગોડો શીખ બધે હેવાય આખો દાર તો પૈસા તો આવી જાય તારા ચિંતા ના કર પછી ચોર લઈ ગયા તને હા હા હું પેલા રોડ પર આવતો તો ને મને ઉપાય છે રોમ ચોક લઈ ગયા હા કેટલા જણા હતા 2 જણા 2 જણા હતા તાર પૈસા લઈ ગયા એટલે આ જબર કરી શકતા ને ગાતા હેઠ આપણે માં ઘરે લઈ દઉં હો હેઠ મને આપો અલે હેડ કી લે હું બી હોય છે લે હું નહીં લે આલક મને અલે આપો તને ભણાયો ગણાયો બધું કર્યું અને તને નિહાળે મોકલ્યું હો લે હેડ તને ઘેર લઈ દઉં હેડ મારે ઘર કેવું મસ્ત પત્રવાળું એવું મસ્ત એટલે તું એમાં રહેજે પાછું 2 જણા ભણજો અંગાથી હો લે હેડ ઘેર લઈ દઉં હેડ અલે હેડ છોકરા તમે પેપર લઈ જાઓ મને અલે આ તને મારે ઘેર લઈ જાઉં તું પેલા મંદિરે એકલો બેહી રહ્યો તો ને તાણ એકમ બેઠા હું પૂછે મળી જાય કહું તું કે મારે તો આપવું નહીં કહેતું તો એ બેહી રહ્યા ભાઈ આપણે તું તારમાં ઘેર રહેજે અને હું તને ભણવા મોકલ્યો ને ખવડાવ્યું બધું કરે હો લે આપણે ઘેર ઈકન રહેજે તું તાર હો આખો દાર ઈકન તું તાર બેહી રહેજે ને કોમ બધું કરી દેજે લે આપણે ઈકન ઘેર રહીએ આવી ગયું ઘર ઓ આવી ગયું હે હો એ તો કાકો કેટલા જ્યાં જ્યાં નહીં પેલા કાકો છે કે કેટલા જ્યાં નહીં મને તો કંટાળો હોય ખેતરમાં જો તે હાફ દેખાય મને ઘેર પાછો આવતો એટલે કાકો શીખર શિવ મંદિરે જાય શીખર ચોકન જાય વળી અલે આ કાકો આવો કાકા અલે હું યાર હું તો એક ગયા છોકરા અંકાટ લાવ્યો પાછો ચોકન હતી અલે ઈ પેલા હું કહું હેડ આપણે ઘેર તે વળી કે હું આટલો ઉભો રહું કે તમે પેલા પૂછતા હતા છોકરા હું કહું તું તો ના પાડવાનો હતો ના હું તો લે ના પાડું ખાઈ માં તો અમે એકલા કંટાળો 2 જણા તો સારું વળી અને હું તો એમ જ કરું એટલે હું થયું ખબર હા અલે હું મંદિરે દર્શન કરવા ગયો ને તે બધા છોકરો બેઠો રોતો તો લે ચમ અને પાછું એમ કે મારું કોઈ નહીં મારા પૈસા કોક ચોરી ગયું હોય ને એ બધું કહેતો હતો
એટલે એવું કહેતો હતો અને પછી હું કહું હેઠ તને મારે ઘેર લઈ જવું અને કહું હેઠ તને ભણાવ્યો ને એવું કરે તું કોમ ને એવું કરજે એટલે હું કહું તા ખબર અને તું કહેતો તો હાલ કોક કોઈ નહીં તું હું પેલું છોકરા પૈસા તો લઈ જાય કોક હોય તો પૈસા એટલે કોક લઈ જવું પડે એના પણ એને પણ લઈ લેવા પૈસા ના લેવા તા ઈ છોકરા પાછું કે બે છોકરા હતા તમારા જેવડા દસી પાછા કેમ એવું હો એટલે હું કહું ખબર એ છોકરાને હું મોકલું તા બહાર હા અને હું એના ઓલે પાણી બાણી એવું હોય તો બતાવું હારે હો હા ના તો તું બેસી હોય એના હા, આજે હું મોકલીને હો હા. હા હે. છોકરા મોકલો હોય કરી હા મોકલી કાકો કેટલા છે એ હા અને આટલું કહું બોલે તું જા એકમ બેસ હું તારે પાણી બાણી લાવું અને પછી પછી ભાઈ રહેજો હો અને કરજે ભણજે ખરું હો જઈને પાંચ તો રહે આ મને પાણી આવવા જવા દે પાછો બીવાય છે ને એટલે એકલો એટલે મને જવા દે એ ભાઈ અરે તું યાર તારી લોટા જ મારે હે ના હોય છે કે કાકો વળી કાકો એ રીતના વાત કરતા ને મને ખબર તો પડી જતી પૈસા ચોરી ગયા ને હા મને તો એવું લાગે જ તું તાર છોકરો છે લે પણ હું કરું હું હલવી ગયું હું અરે મારા કાકા કહી જાય તો મને કાકો મારજી અને લોતા પછી લે હું કરું અને કોમ કરે કિડનેપ કરી દે ને મને હંતા દઉં ચોક પેલા ધર્મને ફોન કરી બોલાવ અને મને ચોક હંતા દઉં મને એવું કરવા દે લે મને તો કોમ કરી દે મને ચોક હંતા દે રે કાકા આવતા આવતા ને કાઢ્યું કાકા લે ઓયા કરે લે પકડાય આવું કરશો ને બોલ થાય તું બંધા આવું ના કરશો ને કાકા કહી દે અને તારા હના કાકા એ તો કાકા મારે પકડાય તું પકડાય અમુક સોરાશે જય ભૂખમાં તમે સોરાજ આ ભાઈએ મને અંદર કૂદી દીધો હા ના તો હારું છું બસ કામ વગર હાલત સારું રહી સારું વર્ષ તો સારું દીધું દીધું કાકા ને ના મને પછી મને તો બોલવા સાથે જતું રહે કાકા ના કામ યાર તારી માં કોમ તો બધું પૂરું થઈ ગયું પણ એક લોચો પર પેલો હાફ દેખાતું હતું એનું મને કાકો હોય ને તો કાકા વાત કરવા દે મને બેવા જવા દે અલે પેલા માં મેલી જતો તો જો કાકા તો મને દોડી નતો રહ્યો તો કાકા આઈ અલે આ તું એ હું યાર કોઈ ના તો ના ઓલે મેં કશું નહીં કર્યું કાકા હું પગમ બે એમ કીધું ભાઈ હું આગળ નીકળી ગયા છે ને આગળ પાછળ તેનો પટ્ટી મારી દોડી જતો રહ્યો અલે આ લેજે કોળો પડશે લે તો કે જે પાવ મંદિરે જ છે એટલે બીજો જાય ના જાય લે એ વાત સાચી મંદિરે જોશે મંદિરે પાછો પણ હું તને ભાડી તેમ જતો રહેશે હું કહું ખબર ને પણ હું આગળ એટલે હું આગળ તો બે હું આવું કરી હું આમ જો ને દોડીને જતો રહ્યો હતો લે આ મત નેટ એટલા નતો આવતો લે એવું કિરાન કકરી લાયા તાણી આવ્યો અને પાછો આવ્યો જતો રહ્યો તાન એટલે આ મારે એને ખોળો પછી તાણ શું હું કરો કહું કાકા એક વાત કહું તમને કે કાકા મને હમણાં બે દાદી હાફ જબર દેખવાડી તમને હું આગળ પેલો ભોતો કરવા છે ને ઈ કરે હાફ દેખવાના આવ્યા હું આમ દસકો મેલું ભોતા તો આમ કરી હાફ આમ મોઢું કરે ને પછી દોડીને હું આ બીજો ભરવા ને એવું કરતો હતો હાફ ના હોય તાણ કાકા એટલે પણ એ તો હાફ તો હું ખબર હા જેને જોર આવતો ને જોર એને હાફ અમાઈ આવે પાછું એ તો નહીં તો જોર આવતું છે પાછું ના ના કાકા હું કમ્પ્લીટ કામ કરતો હતો તું વાત કરી તાણ તો ભાઈ હાફ છે ના આવે શી ખબર હું ને કમ્પ્લીટ કામ કરતો મારી રીતે હું માં કામ કરી દઉં હું કહું તરકો લાગે ને કાકા ખોટું કામ કર મોકલી એમ કરીને હું કામ કરી જતો હતો અને આ પચ્ચું બનાવ્યો આમ કરી મોટું ના કર્યું હોય. પછી મને વાહને પર તો હું બધું મેલીને દોડીને આવ્યો કાકા હા હેજી છે જગ્યા તો બતાવ લે, હાલો બતાવો. બતાવ હાફ તને દેખાતો નથી કાકા તમે બતાવું પેલા કરો. અને તો તને જોર આવે ને એટલે તું નાટક ના, ના, કરવા કાકા. લાગી છી. હું કમ્પ્લીટ કામ કરતો હતો ને મારા એકમ પગવામાં આવ્યો તો હાથી કરે આગળ જ. કેટલા જોર તો કે છોકરા આમ આ બધું ગોત્યું કાકા ઓહો. તો પછી આ વખત તમે બતાવ્યા તો કર આમ હું આજે ગોતું આ પછી આ ટચકો મેળવા જાય ને તો આટલા આમ કરીને હાથ ના હોય લે સાચું કહું કાકા અલે તો હલે પણ હાલ નહીં ભાઈ મેં ચેક કરી તો જતો રહ્યો તો નતો અને હું કહું હા. કોઈ કન તો હાપે નહીં કોઈને ચૂંટવાન કર સોનું મોનું આ વધી ગયું છે કાકા ચૂંટી જ તો આ બધું અરે પાવડો ના તો ગોતાય પાવ આતો અને આ બધું આ લગી તકું ચૂંટી આ કેટલું બધું ચૂંટી જોજે તમે હા ચૂંટ્યું છે તું આ બાદ ચૂંટું પેલા ચૂંટું હા તમે બતા અરે આ કયું કોમ જોરા આવે ને એટલે મારે કે હાફાને એવું કે મને ખબર પડી ગઈ મને તો આ બાદ ચૂંટવા દે તારે હું તો ના કીધું તો આવડું તું કાકો પાછું ચૂંટવા વખત લઈને આયા મને તો વળગે તો જિંદગી ટેકનો વગાડે આ બધા કોમ કરતા હોય જોરા આવે ને એટલે કે હાફ આવ્યો નોમ આવ્યું આ પેલા બધા છોકરો પેલો કોમ કરે એવો હતો ને તે શિકાર વાની શકલ જોઈને જ ના આવી ગયો શિકાર શું કર્યું આને મારા બેઠા અહીં બચાર રહ્યો સારું હતું આ બધું સુનતા હોત તો ખરું કે મારે તો હિને ખોળવા જવું પડશે હવે હિને ખોળવા હા હવે આ કેટલું સુનતા જજો ફટફટ પાવડો લઈને આવતો હોય કોઈ ના કર્યું તો હલ્યા આગળ તો અમે બતાય
માની આપું કાકા હા ભાઈ કા તોય નહીં કણ નહીં માની આપું અરે હાથ તો આમાં જોવા જવું પછી મને જવા દે તોય હોય કઈ હાફ બાફ હલે ઓ ગપ્પો આલે સારું જોઈ આવે એટલે મને તું જવા દે ગપ્પો આલવા મંડી મને ખબર પડી ગઈ નહીં કાકા પેલું જો કાકા પેલું દેખાય જો પેલું ઓ હલે કાકા પેલું કોઈ નહીં છે. હારતા જ નહીં તમે હું તો હોય તો બારું કઈ નથી ના પાડું છે જે નથી હેતી કાકા પેલું આપો તો કાકા ના હોય કાકા પેલું વાહ, હાફ હાલે. કાકા પેલું આ જો તોય કશું નહીં હાથ કાકા, અરે આ કાકા, જીવન કાકા, સમજાય તોય હાથ નહીં કાકા આ એવો વિવાહ છે મારે બેટા અરે હાથ હાફ કરો તો કે હાફ એ ગોઠા લે કાકા પેલું હાફ બંધ કાકા લે આ મને લાગે કોક નક્કી હોવું તો જોવો છે હા બંધી જાય એટલે આપણે હું મહી નાખું છું હો, ચિંતા ના કર અરે મને લાગે બકાવતો હોય ને તો આટલી ઘર ના બકાવો આ કોક લાગે તો છે મારે હવે જવું તો બંધ થાય. કાકા હાફ હા એમ હું કહું મંદિરે જતા આવું ને પેલા ભુવાજી પાસે તો પૂછતા આવું કહું લે શું થયું છે તને અરે ઘરે હાફ હાફ કરે છે અને બોલ અને હવે તો બોલતોય નહીં ને હવે શું કરવાનું મને હવે કહું તો મંદિરે લઈ જાઉં પણ હવે ભુવા દેખાય મંદિરે નહીં લઈ જાઉં અને જતા આવું કણ પૂછતા કોને હાફ થાપ હેરાન કરે છે તો હાફનું પાછળ રહસ્ય શું છે એ જોવાનું છે તો બકાવે છે કે નાટક કરે છે તો હું જાય હો હું ભુવા પાસે જઈને આવું છું અમે તો જવા દે મારો બેટો હવા તો મારતો જબર છે હો. ભોગ મહારાજની કૃપાથી મારું હવા બહાર બધું રૂએ મારું બેટું અત્યારે બધાને તો કોને રૂ નહીં અત્યારે મારું રૂ ફાટી તો જોવા દો અને હવાએ માં તો જબર થયો મારો તો ભોગ મહારાજની બહુ કૃપા અને અત્યારે મારો બેટો છોકરો કા હોરી જતી રહી તો જોજે મને તો આખો બગાડી દીધો અત્યારે આવતો 3-4 છોકરા પિચકારી લઈને ઉભી રહ્યો મારે તો કલર કરા પાછળ કલર કરી શું કરવાનું છોકરા શું કેવું મારે તારા છોકરાને કરે મારું મંદિર દર્શન કરવા દે ત્યાંથી પણ મેળવે શાંતિથી પાછું અરે આવો મારા નેહડે કરાવ દેવની મુલાકાતો આવો મારા મડડે કરાવ દેવની મુલાકાતો મારે બોર તો ફેર માર એ ગોગા તારી લગની લાગી ઓ એ તારી મારે તો રૂબું એનું વેણાવા આવી ગયું રૂ એનું પણ મારે બધા મજૂરે એક મળતો ને શું કરવાનું તારે બધા હવે એના ધંધા વળજો રાયરો વાટવા જોઈએ વળી કહો ત્યાં ઘઉં વાટવા જોઈએ મારે તો શું કરવાનું રૂ એનું પણ કોઈ મજૂર જ મારું બેટું કોઈ આવતું નહીં તારી પેલાને સીધે શું થાય ઘડી ઘડી કોઈ ખબર પડતી નહીં અમે ભાવ પેલું કોઈ ગોદવા મોકલે કે હા પાવા હું તો માનતો નતો પણ પાવ બે બંધ થઈ ગયો ને કશું પેલું થતું નહીં એટલે શું કરવા મારે જવું પડશે ને ભુવાજીને પૂછવું પડશે કે આ તો માહિતી બીવા કોઈ ખબર પડતી નહીં આ તો મને લાગે ચમક્યો છે ને તે કોઈક તું નહીં કરતા એવું કરાવી દઉં એટલે પાછું પેલું થઈ જાય નકર બીજું કોઈ નથી હોય ચમક્યો તો છે આગળ તો હાથ બાપ ભાઈ ગયો ને એટલે બીવાઈ ગયો સારી એટલે મને તો જવા દે તને હવે ભુવાજીને પૂછવા માટે હવે જીવાભા હા સગન બેઠા તમે તો ઓળખ્યા જ ના આગળથી આવતા હતા તે હું ઓળખો તાન જય ગુરુ મહારાજ આવો બેઠા તમે બોલો કશું નહીં આ તો થોડું કોમ હતું એટલે આ તો ખેતીનું કેવું ચાલે જબ્બર ચાલે છે તેનું તો સારું ચાલે હ તો લોચા પડી ગયા થોડા ચેવા બોલો જ ખરા એટલે છોકરો મારો બેટો બીમાર છો ચમચી પડ્યો શી કહું થયું તે તમે જો ને ખેતર મોકલું ને તો કે હા પાયો કે દોડતો આવે અને બે ફોન થઈ ગયો છે બોલતોય નહીં ચાલતોય નહીં કશી કે શું થઈ ગયું ખબર પડી જોવું પડશે હો, હું જોવું પાડે હા જોવા તા જય ગુરુ મહારાજ આખો દે હા પાયો ને આવે એવું ક્યાં હોય એટલે શું કરવાનું એ તો હું જોયેલો ભાઈ અંદર ઉતરું અરે મારો ગોગો શીખોતર ધૂળવા આવે ને કે પકડ ના તમારા છોકરાએ ચોરી કરી ચોરી કરી ના ભુવાજી ચોરી તો ના કરે રહ્યું ના ચોરી કરી એમાં 2 જણા હતા ને એવાની ચોરી કરી એટલે હું ચોરી કરે એને પૈસા ચોર્યા પૈસા ચોર્યા એમ કના અનાથ બાળકના હું કહું ભુવાજી હા. ચોરી તો પૈસાની કરી પણ હવે કેટલા જણા હતા 2 જણા 2 જણા હતા અને એક અનાથ બાળક હતું એના પૈસા એને ચોરેલા એવું હતું એમ અને એ છોકરો રહ્યો ને અત્યારે હાલ એ કોયરામ પૂર્યો
હા હવે ઓયરામ પૂરવાવાળો માણસ તમારો છોકરો ના હોય તને એ છોકરાને હવે શું કરશું તને અને એ છોકરાને તમારે રાખવો પડશે લે ઘેર ઘેર રાખવો પડશે અને એ છોકરાને જેટલા પૈસા ચોર્યા ને એ છોકરાને પૈસા પાછા આવવા પડશે અને છોકરાને તમારે ઘેર હાથવવું પડશે ને બધું એનું કરવું પડશે ને હા તો હું તો કહું પૈસા તો એના હું અમે આલી દેવું અને બીજું કે એ છોકરાઓ અત્યારે ઓયરામ હા એ તમારા છોકરાને જઈને ઘેર જઈને પૂછજો તમે અને એ છોકરો તમે બતાવશે છે ઓયરામ પૂરે હા હવે તમે પૂછો બુવાજી એ છોકરો રહ્યો ને હાલ તો બોલતો નહીં કોઈ નહીં મોદો પડ્યો અને કશું બે બંધ થઈ ગયું થઈ ગયું શું કરવાનું કયો ઉભો કરવા પાડું હું તમારે પાણી આવું એની પાણી ઉભો થઈ જાવ નહીં આ પાણીને થોડું આટલું થોડું પાડજો ને એટલે એનું હમું થઈ જાય હા હા તમે બુવાજી હો હું કહું તાણ આ પાણી તો હું પી દઉં અને એ છોકરાને એમાં છોકરા હંતાવી છે ને તમે બહાર કાઢી દેવું બરાબર હા હા અને આ પાણી થોડું પાડજો ના પીવો તો જોડેથી પાડજો પાણી હા, એટલે હા. હમું થઈ જાય હા હા હો હું જઉં તાર તમે બેહો હોય હો હા, એ તો હું બેહું. હા મને તો લઈ જવા દે તાને બુવાજી દવા આલી હ તે છોકરા પી દઉં તે હાજુ થઈ જાય મને જવા દે હેડો બુવાજી હું જઉં તા હો હા બેસજો. હા લે આ તાર મને તો જવા દે હેડ આ છોકરો હવે આવો નાટક હું કરે હવે ખોટું આવજો તામ હા મને જવા દે હેડો તામ હો હા તારી મને તો લઈને જવા દે પેલી આલી હે દવા એ હાથું થાય કોઈક બોલે તો છોકરાને તો હંતાડી હોય ને આવું છો તો કરવું પડે કોઈક છોકરાને બધા ગરીબ હોય ને એવું કરાય તારી પેલા ભુવાજી દવા તો આલી હવે એટલે મારા છોકરાને પૈ દેવા દે એટલે હાથું થઈ જાય એટલે હાથું થઈ જાય એટલે બધું પૂછી લઉં એનો પાછો કરતી શું ચોરી કરીને શું કર્યું આમ કરી અને કના પૈસા લઈ ગયો ને એટલે મારા એનો પાવ કોકને કોક કે ઓળામ પૂર નાખ્યું છોકરાને ગરીબને બજાને અને ઓળામ પૂરાતું છે ગરીબ છોકરાને આવું ના કરાય મને એ દવા પૈસા ખાતું કરી પછી પૂછ્યું ને ભાઈ વાત બધું ઘેર જવા દે હતા અને ગરીબના પૈસા ચોરી લીધા એવું કહેતા હતા એટલે મારે ગમે તે કે પાણી આલ્યું કહું કે આલ્યું મંતેલું પાણી હોય જે મંતેલું પાણી પાય ને એટલે એવું એને કે વધ થઈ જાય ને એ ઊભો થઈ જાય એટલે મને તારી પાણી આલી દેવા દે એટલે ઊભો થાય કે નહીં મારે જોવું છે જો ના થઈ તો જા અને તમારી પાસે કે ગરીબના પૈસા છે લઈ લીધા પાછા ના લીધા તોય સારું હતું એ તો ઘેર પાણી કહું તે હાજુ થઈ જાય તમારો તમચી પડ્યો કે હા પાય એવું કરે પણ મને જવા દે પેલા ભુવાજીએ ચમત્કારી પાણી તો આલ્યું હોય કે હારે પીવડાવી દેવાનું એટલે એને હાજુ થઈ જાય મને તો ત્યાં ઉભો થા અરે હાથ નહીં તમારે સોડા લાવે જો પી લે બધું બીક જતું રે હા જો પીજો ને એટલે હવે થઈ જાય હવે થઈ ગયું બધા અલે હાફ ના આવે આ પોણી જાદુ પોણી છે તું બીવાઈ જશી આ તો વાટે સીધું લઈ જા હું કહું છું બુવાજી પાસે જતો ને એટલે પેલો હાફ દેખાતો ને એટલે હાથ ટુકડો હાફ હતો હું નથી કાઢતો તમે મોનતા નતા આપણે મને તો દેખાતો ને તને દેખલા ને દેખાતો તો હું નથી કાઢતો આ બધા મોનતા નતા વળી પણ એ જો હાફ બુવાજી એમ કહેતા હતા રે કે તમે કોઈ ગરીબના પૈસા લઈ લીધા હતા કોઈ મારી ને એવું તો નતું કર્યું ને બુવાજી કહેતા હતા ને હવે શું કરવાનું કે તું માનતો નહીં ને સાચું બોલી જા કરી દેવું ઓ કાકા મેં એવું કર્યું તું તું એકલો હતો ના અમે 2 જણા હતા 2 જણા હતા એમ તો જો છોકરો ને તો ભોગ મહારાજ ને કગર્યો તો પાછો એવું એટલે એને ભોગ મહારાજ છોકરી ભોગ મહારાજ ને જો પૂજા કરતો નિકર રહેતો અને તમે ભોગ મહારાજ નો એનો છોકરો કહ્યું તો ચાલુ કરીને રહેતો પાવ અને તમે છોકરા કઈ કરો તો ભોગ મહારાજ છોડી લે હા સાચી કાકા મેં ખોટું કર્યું 2 જણા હતા પૈસા ચોર્યા હતા એના અને એ છોકરો હવે મારે આપણે ખોરવા જવું પડશે એને આપણે ઘેર લાવવું પડશે પાછું તારી અંદર કરતા દુઃખ મળશે નહીં મળે પાછું અને પૈસા પાછા નહીં આવવા પડી કાકા પૈસા પાછા આલવા પછી તાન એ છોકરાને સાચી કાકા આવવા તો પછી પણ અમે 2 જણા હતા કાકા હું એકલો નતો પેલો હીરો હતો ને ધર્મ ધર્મ હતો ધર્મ હા એટલે એને એવું થાય એટલે ખબર પછી પણ આપણે એને પહેલા પૈસા પાછા આલી દેવા પછી છોકરાને બીજું ખબર હે હા ગુરુજી એવું એ કહેતા હતા હા કે એ છોકરાને શિખર કોઈક રૂમમાં પૂર દેવામાં આવ્યો પાછું એવું કાકા હોય એટલે એ છોકરા રૂમમાં કોકને પૂર દીધો હોય ને પાછું કે એમની થયું અને મોય બેહી રહ્યો ને તારા એટલે શું કરવાનું કયો વાત તો હજી કાકા મેં પૂર્યો હતો હા ઓ કાકા એટલે આ તારા પૂરાઈ લે અને છોકરો ચિયો તમને ખબર હે કાકા ચિયો છોકરો તમે સવારે લઈને આવ્યા હતા એર્યો હા એનો છોકરા એના પાસે પૈસા લઈ લીધા હતા ઓ કાકા એટલે આવું કરાય લે અને એ છોકરો અને એ છોકરા હું નતો કે કાકા એ જોઈ બીવાઈ જતો રહ્યો એ નતો જતો રહ્યો તમે એને પેલું આપણે પેલું એરી નહીં એમાં પૂરી નાખ્યું તમે અરે તમે પૂર નાખ્યો તીએ અને હું કહું તમે કહી દે ચક્કર મને મારો કાકા એટલે પણ આવું ના મેં કરાય નાના તો જેવું કરી તે ચક્કર તારે એવું એ પૈસાની જરૂર પડી હતી તે તારે એવું કરવું પડે મેં વારે ધર્મે એવું કીધું તું મને એટલે ઘરે મેં તો કે એવું ના કરાય હવે જાતા એને લેતા તું આ હું સૂર્યાવળી નો મોહ હો નથી કાઢી. ઘરે તે
ને આ મારું તો અવળું અવળું કહે કે હું કરવાનું લે આ તારી મને કાકાની અંદર ગયા લે મોય તો કોઈ નહીં લે તારી મોય તો કોઈ નહીં તું ચોકન જોતા લે તારી હવે હું ચોથી ચોકન ફોડી જવું લે તારી હવે કાકાને કહે તો કાકા પાવામાં મારવા છી કાકા જોઈ જવા દે હું ચોકન ફોડે છોકરો નહીં તું વાત કરી છોકરો કાકા એટલે તું કોઈ બી ઓળી પૂર્યો ને ઓઈડી નહીં પણ કાકા તને મેં વાત કરી હતી આવી ના વાત નહીં કરી મી મૂર્તિ તારે જો છો મંદિરે જ જોઈ છે બીજો ચોરા જેવો હોય પણ એને બહાર કોણ કાઢે ખબર નહીં કોક ને કાઢ્યો તો ખબર નહીં કાકા તે તારું મારી તું ના તારું ખાલી હળદ મારે તો પણ હળો મારે તો પણ નેકળે છે ને બહાર અરે ઓ હવે કરશું કે મંદિરે જવું ખોલવાય ને મંદિરે જીયાડો કાકા હા હે તા મંદિરે જઈએ ને તમે બેહો તમે આખા દાડાનો ફરી બંધ આજે એ વાત ના હું બેસતો નહીં હું બુવાજી પાસે જાઉં હા એટલે મને પૂછું કે છે જગ્યાએ છોકરો હોય બરાબર અને તને મળે ને હા. તો ડાયરેક્ટ આપણે ઘેર લેતા આવજે પાછું અને હું ખોરવા જઉં તાન હા તું ખોલવા જા હો? અને તમે પૂછવા જતા હેડો હા હું પૂછવા જઉં તારે તું ખોલતા જવાનું તને હો હા. જા હું ખોરવા દો કાકા હા જા લે આ તને આરે હોય હા નહીં તો હશે તો કમાર એ મને તને હવે ભુવાજી પૂછવા જવા દે કાલે છોકરો ચો જેવું એ કહેતા હતા કે મોય પૂરીઓ પણ મોય તો નહીં હા મને હવે જવા દે એ કણ ભુવાજી પાન પૂછવા માટે મને જવા દે હેડો તારી મને પેલા છોકરાને ખોરવા જાય મારાથી બહુ મોટી પૈસાના લાલચમાં બહુ મોટી મારાથી ભૂલ થઈ જઈ અમને છોકરાને ખોરવા જવું પૈસા ખોરવા ના દે છોકરાએ એટલું કર્યું હવે આવું થયું કે પેલા ગરીબને માર્યો ને એ કે એને કે મોય પૂરી હોય ને અરે મોય જોવા જઈએ તો મારો છોકરો તો હતો નહીં ને જો છો એટલે મારા ભુવાજીને પૂછવા જવું પડશે કે આ છોકરો માંથી કને કાઢ્યો અને શું થયું અને કેટલા બહાર નીકળ્યું એથી પૂછવા જવું પડશે કે મારા પાછું એટલે મને પૂછવા જવા દે પૂછતા આવું બધું ભુવાજી અને ઘર રીતે સારું બચ્યા એને અમારે ઘેર જ લાગી જફા મારી નાનો ભાઈ નહીં ને કે બે જણા રમશી ને ભણશી અંગાતી ખબર તમે કોમે કરે એવો છોકરો બચાવ મને તો જવા દે હતા હવે એ ભુવાજી પૂછવા માટે જો છો મને જવા દે હાલો અરે આ તારી પેલા છોકરાને મને તો ખોરવા જાય છે કે કેટલા રહ્યું જેટલું ખોડ્યો હવારાનો ખોડ મારો પેલો જરે જ ના મને તો ખોરવા જાય દે બધું આ બધું થઈ ગયું પેલો ઉભો થઈ ગયો પેલા તો મેં ખોલવા મોકલ્યો પણ છોકરો પેલા ઓરડામાં હતો એ ઓરડામાં બહાર થી ત્યાં નીકળ્યો ને અરે જો છો હવે મારે ખોલવા જવું પડશે પણ હવે હું ખોલવા જવું પેલા ખોલવા છોકરા મોકલ્યો પણ પેલા ભુવોજી એમ પૂછતા હોય તો એમાં કહે કે છોકરો જો છો એ તો એમ કહેતા હતા કે મેં પૂરેલો હો મારે બહાર ક્યાં નીકળ્યો એ ના ખબર પડી મને જવા દે કને બહાર કાઢે કોણ લઈ ગયું એમાં પૂછવા જવું પડશે એનું મને તો જવા દે હતા હા આપણે ભુવોજી તો રહ્યા એ ભુવોજી આવજો આવો આવો હું કહું હા પણ ફેર તો આ દેવું જરૂર પડી અમારી પાસે જરૂર તો કોઈ એવું નહીં પેલા છોકરા હોચે થઈ ગયું હા પણ પેલો છોકરો તમે ઓળામ નતા કહેતા હોવા એ છોકરો એમાં નહીં ને અમે તો કેટલું ખોવાડ્યું પેલા છોકરાને ખોવા મોકલ્યો હું એ ખોરતો આવ્યો પણ તો જોવા જ ના મળ્યો ને છોકરો ખોવાઈ ગયો જડતો નથી કે ચો જ્યો એ છોકરો તમારો છોકરો એને પૂરી ની આડ્યો ને અને એ છોકરો હતો ને જેનો એ ગોગ મહારાજના કગરતો તો વાપરો તમે ગોગમરાજને સોરા કે મને જગો ભૂખ લાગી જય ગોગમહારાજ મને જલ્દી ભૂખ લાગે મને સોરા કે જય ગોગમહારાજ અરે મારો ગોગો શીખોતર ધૂળવા આવે ને કે પકડ ને વનું નમ 14 નું વેણ બન હાય કોકને દરવાજો ખોલ્યો આવો બાઈ જવાનો કોને દરવાજો ખોલ્યો હાય મમ્મા ગોગમહારાજ દરવાજો ખોલ્યો મને દર્શન કરવા ચાલો જય ગોગમહારાજ ગોગમહારાજે સોરાયો હવે દર્શન કરવા જવા દે પૈસા લાવજો અને પેલા સજા કરજો એવું હતું ગોગ મહારાજનો ચમત્કાર હતો એમ ગોગ મહારાજે એને ભક્તને તો ના પૂરવા દો એટલે તો ગોગ મહારાજ સોરાઈ જ દો એટલે હાથે હાથે દરવાજો ખુલી આજે ગયો આજે તો ગોગ મહારાજ શક્તિથી ખુલી ગયો એ દરવાજો હવે તમે તમારે કોણ ભાઈ કોઈ હું આમ તો કહે ને ત્યાં રૂ વિનાનું આવે કે મજૂર મારો એટલે કોઈ આવતો નહીં તો એકલું એકલું વિનાનું જવું અમે તમે ખોડીએ તને હવે બહાર નીકળી ગયો હોય તો ફોરવાની કોઈ જરૂર નહીં ખાલી જઈને ગોગ મહારાજે દર્શન કરો તમે આવી જાય તો છોકરો એવું હા જોર ખાલી હા તમે દર્શન કરું અને તમે ત્યાં રૂયાણી તો હો હા તો મને મંદિરે જવા દે હતા સારું થયું જબરજસ્ત ક્યાં ચમત્કાર ગોગમારનો હાથે દરવાજો ખોલી બહાર નીકળી ગયો અને છોકરાને આવું કરાય કે ખબર પડતી નહીં હા હું જઉં તાં મને તો
યુવાન છોકરો મને મહી નાખશે તો અરે આ પેલો છોકરો મને જોઈને કેમ દોડીને જતો રહ્યો મને તો દર્શન કરવા દે ફટફટીને પકડો પછી જાય ઘૂમવા મને મેં મિલી તું તો મને જીવનથી જવા દે આ છોકરા ભોરે ભોરે લે ભોરે છોકરા છોકરા ભોરે તમ દોડીમાં જોઈને તમારા ઘેર લેજો હેડ તમારે કેમ મને નહીં આવું તમ તમારો છોકરો મારો અલ્યા જો હવે તને નહીં મારે એ તો મને ખબર પડી ગઈ બધી વાત હતી ને ચોરી ગયો ને તારા પૈસા એ તો મારો છોકરો જ હતો ને એ તો બધું થઈ ગયું એ તો મોદો પડ્યો ગોગમાની ચમત્કાર બતાવી દીધો અને તું બાતી ને નીકળ્યો લે હા મને ગોગમાં હેડ ને કાઢ વાત સાચી હોય તો મેં મને પેલા ભુવાજીએ કીધું હું કહું છું તારો એ તું ચિંતા ના કર હવે મારા છોકરાને તો મેં સમજાવી દીધો માર્યો હોય ને હવે તો કશું નહીં કરે અને તમે અંગાત નિહાળી જજો બધું કરજો છે ના દીવાનું હોય હવે કશું નહીં કરતા અંગાત છે હો બે ગયા લેજો હેજી હે એટલે આ તાળી હું તો એનો પેલા છોકરાને કેટલો ખોર્યો લે હું તો ભૂલ ના કર્યો તો સારું હતું કાંઈ પેલા ધર્મના વાદે મેં તો પૈસા ચોર્યા ને કેટલું બધા ડખા થયા હું હવારોનો ખોર તો મારો પેલો છોકરો એનો ના ધર્યો મને તો આ રોડ પર ખોરવા જાય તો ધરો તો આપણે હે તને ઘેર લઈ જાઉં અને તારે નહીં દીવાની હો તો નહીં મારે હવે રહ્યું હવે એનો તું ખબર પડી જઈએ પાછી એટલે એટલે આ તો બસ છોકરો પેલો હમો જ આવે હતું છે એ ખોળવા આવ્યો તો તને પાછો હવે હે ને પાછી એટલે આ તારી કાકા તો ધરી લે તમને હારે મને મારતા મને અલે એ નહીં મારે લે હું કહું છોકરા આ તો પેલો નહીં આપણે મંદિરે બેસી રહ્યો હતો અને હું કહું તારથી બીવાતો તો આવતો નહોતો હું કહું આપણે ઘેર લઈ જવું પછી લે હે હો કાકા ઘેરજી હેડ હા લે હળો તા હેડો હું કહું હા કાકા ઓને કહી તાર ઓને ભણવા લઈ જવાનું હા અને ઓને બધું શીખવાડવાનું બધું કરવાનું હો પાછું સારું યાર અને પાછું મને મારતો બારતો ના પાછો હવે ના મારું મારતો છું કાકા ઓને કે તને ખબર ને તમારે ત્યાં જોઈ લીધું ને તી ઓ કાકા ખાલી પૈસા જ ચોર્યા હતા વાત સાચી. પૈસા અમે તને ઘેર આવીને આલી દેવું હો અને કાકા હું કહું હા. હજી તો એક ફટકો પેલા નહીં અડ્યો એ તો એને જ છે વાત સાચી છે કાકા એને તાર પાન કરવા તું ને ઓહો અને ભલે આ પાછી જગ્યા તારે જ શક પાછી અરે જ છે કાકા હું પેલા જોડિયામાં લઈ ગયા તા મને હા આ જગ્યા મને યાદ આવે છે હું એ ભોર્યો તો તને તમે ક્યાં નહીં આયા લે એ તો પૈસા તમે આલ્યા હતા એ તો ઓ અમે આ જગ્યાએ તને આલ્યા હતા ને લેવા તને ઘેર આપણે જતા રહીએ લેવા. અને તો શાંતિ રહેવાના આપણે હો લેવો